ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્માંતરણને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્માંતરણને લઈને હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ. આદિવાસી સમાજના લોકોને લોભામણી જાહેરાતો આપીને શાળામાં બોલવામાં આવે છે. હિન્દવાદી સંગઠનો દ્વારા શાળા ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજને ઈસુ ધર્મનું જ્ઞાન આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. શ્રીરામ, 2 દિવસ અગાઉ સમાચાર મળ્યા હતા કે એબેનેઝર ઇંગ્લિશ મીડિયમની અંદર ધર્માંતરણનું કાર્ય થઈ રહ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં પહોંચી અને કાર્યવાહી કરી. તો ત્યાં ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું હતું. અને જો આપણે કહેવા માંગીએ તો કોઈ પણ સંપ્રદાયની સ્કૂલો હોય અને આપણે કડક પગલાં જો લેવા હોય તો હિન્દુ છોકરાઓ અને છોકરીઓ જે બી સ્કૂલની અંદર ભણતા હોય અને આપણા એરિયાની અંદર સ્કૂલ હોય તો ત્યાં હનુમાન ચાલીસા અને છૂટતી વખતે કમ્પલસરી આપણા રાષ્ટ્રગીતનું ગાન થવું જોઈએ. જય હિન્દ. 2 દિવસ પહેલા એક બાતમીના આધારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમે જે એબેનેઝર સ્કૂલ છે એમાં ત્યાં ધર્માંતરણનું કાર્ય ચાલી રહ્યું છે એવી બાતમી મળતા ત્યાં આગળ રેડ મારી અને ત્યાં આગળ રેકેટ પકડાયું હતું, જેમાં જે ટ્રાઇબલ એરિયાની ભોળીભાળી જનતા છે એને આ લોકો ફોસલાવી બહેલાવીને કોઈ પણ લાલચના અર્થે આમને ત્યાં લાવીને ધર્માંતરણ કરાવે છે. આ રેકેટ બહાર પડતા પાછલા 2 દિવસથી આ પંથકમાં જે બહુ ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં આગળ ખરેખર આવું ચાલી રહ્યું હોય તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ અને તંત્રને અનુરોધ કરીએ છીએ કે આના પર સખ્ત કાર્યવાહી કરે અને તત્કાલ ધોરણે પગલાં લે. નહીં તો તમામ હિન્દુ સંગઠનો અને સર્વ હિન્દુ સમાજ આના પર ગંભીરતાથી જો કાર્યવાહી કરશે તો કાલે સ્કૂલને તાળાબંધી કરવાની પણ કન્ડિશન આવી શકે છે. બીજું કે સ્કૂલ એક જ્ઞાનનું મંદિર છે. ત્યાં આગળ સ્કૂલની અંદર કોઈ પણ જે આપણા ક્રાંતિકારીઓ છે, આપણા દેશના આઇડલ છે, સ્કૂલમાં કોઈ પણ એમનો ફોટો કે કોઈ પણ એમની જે વિચારધારાને લગતી કોઈ પણ છબી કે કોઈ એવું ત્યાં આગળ લખાણ હતું નહીં. ત્યાં ફક્ત ને ફક્ત ખ્રિશ્ચિયન ધર્મને જે મતલબ પ્રોડ્યુસ કરતા ત્યાં ડોક્યુમેન્ટ્સ હતા. તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે જ્ઞાનના મંદિરમાં એક મોનોપોલીવાળી આ સિસ્ટમ ના હોવી જોઈએ અને તત્કાલ ધોરણે એના પર એક્શન લે. નહીં તો તમામ હિન્દુ સંગઠનો આ સ્કૂલને તાળા મારશે અને પછી એની કાર્યવાહી બધી સરકારના ઉપર નિર્ભર કરશે. જય હિન્દ, જય ભારત. દાંતા ખાતે ચાલતી એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં છેલ્લા 2 દિવસથી આપ જોઈ રહ્યા છો કે મીડિયામાં એનું જ ચાલી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ત્યાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે. જે બાબતે આજરોજ એનએસયુઆઈ દ્વારા પ્રાંત સાહેબને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ. કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે, જે જગ્યાએ આવું ના થવું જોઈએ અને આ બાબત એક બહુ ગંભીર બાબત છે. તો એ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જો તાત્કાલિક આ ધોરણે તપાસ નહીં થાય તો આગામી દિવસમાં એનએસયુઆઈ દ્વારા સ્કૂલની તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરવામાં આવશે.